નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જયંતીની ધાર્મિકતા સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી। જગતના 7 ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો ને ચૈત્ર પૂર્ણિમાનો ઉત્સવ હનુમાન જયંતીનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો। કકરોલિયા ખાતે સૂર્ય હનુમાન દાદાનું મંદિર, અલીખરવા ખાતે હનુમાનજી મંદિર, જન હનુમાન મંદિર, પીઠા ખાતે આવેલું રોકડિયા હનુમાનજીનું મંદિર, મેરિયા હનુમાન મંદિર અને કડીલા ખાતેનું હનુમાનજીનું મંદિર, બોડેલીના વિવિધ મંદિરોમાં સવારથી જ હનુમાન ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। અહીં દાદાની પૂજા અર્ચના, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ કરી હનુમાન ભક્તો અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા એવા પવનપુત્ર કેશરી નંદન હનુમાન દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા। સવારથી જ મંદિરોમાં જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ હનુમાનમય બની ગયું હતું। ઠેર ઠેર મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજી મહારાજ કેશરી મહારાજ અને માતા અંજનાના પુત્ર શક્તિશાળી એવા શ્રી મહારાજની આજે જન્મજયંતિ છે, તો આપણે એમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવું જોઈએ। જેમ કે એમના જીવનમાંથી આપણે સાહસ શીખી શકીએ, સફળતા અને ધૈર્ય અને એકાગ્રતા શીખવું જોઈએ। આજના આધુનિક યુગની અંદર જ્યારે યુવાનોને ખાસ એમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ કે જે એટલા શક્તિશાળી હોવા છતાં પણ એ પોતાની એકાગ્રતા હંમેશા જાળવી રાખતા હતા, આટલા પર્વતને ઉંચકી શકતા હતા છતાં પણ એ હંમેશા ડર્યા વગર પોતાના આત્મવિશ્વાસથી પ્રભુ શ્રીરામનું આખી જિંદગી સ્મરણ કરતા રહ્યા અને એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ। અને હનુમાન જયંતિના નિમિત્તે આ 2004થી આ પીઠા મુકામે દર વર્ષે અહીંયા ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લેવા માટે આવે છે, ભક્તો દર્શન કરે છે અને ભગવાનની કૃપા મેળવે છે। સાથે સાથે આ બોડેલી તાલુકાના આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં પણ જન્મોત્સવ ઉજવાય છે હનુમાન જયંતિની, અને સાથે સાથે ભંડારાનું પણ આયોજન થાય છે અને લોકો ઘણી મોટી સંખ્યામાં એનો લાભ લે છે, પ્રસાદીનો લાભ લે છે। સાથે સાથે સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે સૌ જે કંઈ મેળવીએ છીએ ભક્તિને માત્ર પૂજાપાઠ સુધી સીમિત ન રાખતા એમના ગુણોને પણ આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણે હનુમાન જયંતિની જે જન્મ જયંતિ ઉજવીએ છીએ એને સાચા અર્થમાં આપણે સાર્થક કરી શકીશું। ધન્યવાદ।